નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજકેટ 2026 નું રજીસ્ટ્રેશન ફોર્મ શરૂ થઈ ગયું છે. જો તમે એન્જિનિયરિંગ અથવા તો ફાર્મસીની અંદર એડમિશન લેવા માંગતા હોય અને એક પણ નાની ભૂલ થઈ હશે તો તમારું ફોર્મ ડાયરેક્ટલી રિજેક્ટ થઈ શકે છે. એટલે આ વિડીયો તમે અંત સુધી જોજો, અને કારણ કે હું તમને બતાવીશ કે રજીસ્ટ્રેશન થી માંડી અને છેક અંત સુધી તમે જે ફાઇનલ સબમિશન છે ત્યાં સુધી તમારે કઈ પ્રોસેસ કરવાની છે એ ગુજકેટ 2026 ના રજીસ્ટ્રેશન ફોર્મની અંદર તે આપણે જોઈશું. તો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ હું તમને દેખાડીશ. અને જો તમે 12 સાયન્સના વિદ્યાર્થી હોય અને ગુજરાતી, ઇંગ્લિશ અથવા તો હિન્દી મીડિયમમાં ભણતા હોય તો આ વિડીયો તમારા માટે છે. હવે ગુજકેટ એટલે શું? તો કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. આ પરીક્ષા દ્વારા એન્જિનિયરિંગ અથવા તો ફાર્મસીની અંદર કોલેજીસની અંદર તમે એડમિશન મેળવી શકો છો. અને આ પરીક્ષા જે છે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એ દ્વારા લેવામાં આવે છે. અને જે ફોર્મ ભરવા માટેની જે વેબસાઇટ છે એ ઓફિશિયલ વેબસાઇટ છે gujket.gseb.org. બીજી કોઈ પણ વેબસાઇટમાંથી ફોર્મ ફિલ થતા નથી, એ ખાસ ધ્યાન રાખજો. અને મોબાઈલમાંથી કોઈ દિવસ ઓનલાઈન ફોર્મ ફિલ થઈ શકે નહીં, એ ખાસ વાત યાદ રાખજો. હવે વેબસાઇટ ઓપન થયા પછી ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન, ત્યાર પછી પેમેન્ટ ઓપ્શન્સ, અને છેલ્લે ફાઇનલી તમારે કેવી રીતે ફોર્મ ફિલ કરવું એના આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈએ. તો આપણે ચાલો જઈએ કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર. એની ઓફિશિયલ વેબસાઇટ આવી ગઈ છે. ઓફિશિયલ વેબસાઇટ છે gujket.gseb.org. એની અંદર તમારે પહેલું ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા આગળ ઇન્સ્ટ્રક્શન્સ તમને જોવા મળશે કે જે ઓલ ફિલ્ડ્સ માર્ક્સ વિથ એસ્ટ્રેક આર કમ્પલસરી. ત્યાર પછી તમારું નામ જે લખવાનું છે, HSC એક્ઝામનું જે એપ્લિકેશન ફોર્મ તમે ફિલ કર્યું છે એનાથી તમારે લખવાનું છે તમારું નામ એઝ પર યોર HSC એક્ઝામિનેશન. પાસવર્ડ્સની અંદર લખવાના છે 8 કેરેક્ટર્સ, મિનિમમ 8 કેરેક્ટર્સ હોવા જોઈએ. એન્ડ મસ્ટ હેવ એટલીસ્ટ 1 અપર કેસ હોવો જોઈએ, એક લોઅર કેસ હોવો જોઈએ, એક ન્યુમેરિક કેરેક્ટર્સ અને એક સ્પેશિયલ કેરેક્ટર્સ હોવું જોઈએ. એની અંદરથી તમે પાસવર્ડ્સ ક્રિએટ કરવાનો છે. હવે અહીંયા આગળ જે ઇન્સ્ટ્રક્શન્સ આપી છે એ પ્રમાણે તમારે રજીસ્ટ્રેશન, ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન એન્ડ ધ સ્ટુડન્ટ્સ નેમ, ગાર્ડિયન નેમ એન્ડ ધ સર નેમ લખવાનું છે. ત્યાર પછી મેલ, ફિમેલ, જેન્ડર જે પણ આવતું હોય, મોબાઈલ નંબર કમ્પલસરી છે, અને કન્ફર્મ ઈમેલ એડ્રેસની ડિટેલ્સ તમારે લખવાની છે. ત્યાર પછી પાસવર્ડ જે મેં તમને કહ્યું એ પ્રમાણે તમારે ક્રિએટ કરવાનો છે, અને કન્ફર્મ પાસવર્ડ કરી અને કેપ્ચા કોડ લખીને તમે રજીસ્ટ્રેશન કરશો એટલે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે, અને ઓટીપી તમે એડ કરશો એટલે તમે લોગિન સક્સેસફુલી, તમે નવું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થશે. ત્યાર પછી તમે લોગિન ઉપર ક્લિક કરતા અહીંયા આગળ જે ઓલરેડી રજીસ્ટર્ડ સ્ટુડન્ટ્સ હોય તેને આ ઈમેલ એડ્રેસ અથવા તો મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું છે. અહીંયા આગળ એક સ્ટુડન્ટ્સનું મેં ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર લીધેલો છે. હવે ઈમેલ એડ્રેસ લીધેલું છે. અહીંયા આગળ કેપ્ચા કોડ એડ કરીને લોગિન કરીશું. લોગિન કરતા જ તમને પેમેન્ટને રિલેટેડ ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે કે જે ખાસ અગત્યની છે, જે અહીંયા આગળથી તમે ક્લિક કરતા તમને અહીંયા સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરશે કે જેની અંદર તમારે રજીસ્ટ્રેશનની અંદર પેમેન્ટ જે કરવાનું છે 350 રૂપિયા ભરવાના છે. અને 350 રૂપિયાની અંદર ડેબિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, એસબીઆઈનું બ્રાન્ચનું પેમેન્ટ ઓપ્શન્સ પણ અવેલેબલ છે કે જેની અંદરથી તમે આ પેમેન્ટ કરી શકો. ડેબિટ કાર્ડથી ઇન્ફોર્મેશન્સ આપેલી છે, ક્રેડિટ કાર્ડને રિલેટેડ ઇન્ફોર્મેશન છે, અને ઇન્ટરનેટ બેન્કિંગથી પણ તમે ફોર્મ ફિલ કરી શકો છો. અને ત્યાર પછી એસબીઆઈના ઓફલાઈન પેમેન્ટ ઓપ્શન્સ પણ આપેલું કે છે, જેની અંદર અલગથી એસબીઆઈના ચલણ માટેનું ચલણ દીઠ 60 રૂપિયા જીએસટી ચાર્જ લાગે છે. જે તે એસબીઆઈના તમે બ્રાન્ચની અંદર તમે આ પેમેન્ટ કરી શકો છો. અહીં આગળથી પ્રિન્ટ કાઢી અને ત્યાર પછી તમારે એસબીઆઈની અંદર જઈને એ ફોર્મ ફિલ કરવાનું રહેશે. હવે એનું આ ચલણ તમને આ દેખાડેલું છે. ઓનલાઈન ઓપ્શન્સ અવેલેબલ ના હોય તો ચલણથી પણ તમે ફોર્મ ભરી શકો છો. હવે જ્યારે તમે પેમેન્ટ કરેલું હશે ત્યારે અહીંયા પેમેન્ટની અંદર આ ઓપ્શન્સ ડિસ્પ્લે કરશે કે યોર પેમેન્ટ હેઝ બીન સક્સેસફુલી રિસીવ્ડ એઝ મેન્શન બિલો. અને બાકી બધી ડિટેલ્સ અહીંયા આગળ આવી જશે. અહીંયા આગળ રેડ કલર ડિસ્પ્લે કર મીન્સ સક્સેસફુલી કમ્પ્લીટ છે, અને રેડ કલર ડિસ્પ્લે કરે એટલે સમજી લો કે યોર પેમેન્ટ હેઝ બીન ફેલ મેન્શન બિલો. ઓકે, તો ફેલ આવતું હોય તો તમારે ફરીથી પેમેન્ટ કરવાનું થશે, અથવા તો રીપેમેન્ટ 24 અવર્સ પછી તમે ફોર્મ ફિલ કરશો તો તમને પેમેન્ટ સક્સેસફુલનો મેસેજ આવી જશે.
ઓકે, અને ત્યાર પછી પેમેન્ટ સક્સેસફુલ થયા પછી તમે અહીંયા આગળ એપ્લિકેશન્સની અંદર એપ્લાય ઓપ્શન આવે છે, એની અંદર ક્લિક કરતા તમને આવું રજીસ્ટ્રેશન ફોર્મ ડિસ્પ્લે કરશે. એની અંદર જે બોર્ડનું લિસ્ટ આપેલું છે કે લિસ્ટ ઓફ બોર્ડ્સ વિથ ધ બોર્ડ કોડ. અહીંયા આગળ આપણે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ જે છે ગાંધીનગર, એનો બોર્ડનો કોડ છે 01. એવી રીતે તમે કોઈ પણ બોર્ડના એક્ઝામ આપેલી હોય અથવા તો એક્ઝામ આપવાના હોય 12th સ્ટાન્ડર્ડની, એ બોર્ડનો કોડ નંબર તમારે લખવાનો રહેશે. ત્યાર પછી અહીંયા આગળ સેન્ટરનું લિસ્ટ આપેલું છે કે જેની અંદર દરેક જિલ્લા અને એના જિલ્લા આપેલા છે અને નેમ ઓફ ધ એક્ઝામ સેન્ટર્સ આપેલો છે અને એક્ઝામ કોડ, સેન્ટર કોડ પણ અહીંયા આગળ આપેલો છે. જે તે જિલ્લાની અંદર એનું એક્ઝામ સેન્ટર અને એનો નંબર કોડ જે છે એ ખાસ યાદ રાખજો અને એ તમારે ફોર્મની અંદર લખવાનો રહે છે. હવે અહીંયા આગળ કેન્ડિડેટની ઇન્ફોર્મેશન્સ લખો, ફાધર ગાર્ડિયન નેમ, સરનેમ લખવાની છે. બાકી બધી ડિટેલ્સ તમે અહીંયા આગળ જે આપેલી છે તે તમારે લખવાની રહેશે અને બધી કમ્પલસરી છે કે જેની અંદર બર્થ ડેટ હોય, જેન્ડર્સ હોય, કાસ્ટ ખાસ લખવાની પ્રોપર, પછી ફિઝિકલ હેન્ડીકેપ હોય તો યસ ઓર નો, ફેમિલી ઇન્કમ, આધાર કાર્ડ નંબર ઓપ્શનલ છે તે છતાં પણ લખી દેવો, એડ્રેસ લાઇન 1 અને 2, ત્યાર પછી સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, સિટી, વિલેજ, પછી પિનકોડ નંબર, ઈમેલ એડ્રેસ તમે જે આપેલો છે રજીસ્ટ્રેશન વખતે એ લખવાનો રહેશે. ત્યાર પછી મોબાઈલ નંબર અને લેન્ડલાઇન નંબર્સ જે છે એસટીડી સાથેનું એ ઓપ્શનલ છે. હવે એક્ઝામિનેશન ડિટેલ્સની અંદર અહીંયા આગળ ખાસ તમારે જે બોર્ડ તમારું છે એ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા આગળ ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે તો એ સિલેક્ટ કરેલું છે. ત્યાર પછી ખાસ અહીંયા આગળ HSC એક્ઝામ અપિયરિંગ યર 2026 આવશે, જે નવા સ્ટુડન્ટ છે એના માટે. ત્યાર પછી જો નિયમિત વિદ્યાર્થી હોય અને તમે 12th સ્ટાન્ડર્ડનું ફોર્મ ફિલ કરેલું હોય તો અહીંયા આગળ એપ્લિકેશન તમારી પાસે નંબર ના હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. અહીંયા ક્લિક કરો. ક્લિક કરતા અહીંયા આગળ કેન્ડિડેટ્સનું નામ લખી દો, ફાધર નેમ લખો, સર નેમ લખો અને ત્યાર પછી તમારો જે સ્કૂલનો ઇન્ડેક્સ નંબર હોય એ લખી અને સર્ચ ઉપર ક્લિક કરતા તમને બધી ઇન્ફોર્મેશન્સ ડિસ્પ્લે કરશે. અહીંયા HSC એક્ઝામિનેશન એપ્લિકેશન નંબર પર તમને દેખાય છે, એને કોપી કરી અને ત્યાર પછી અહીંયા આગળ લખી લેવાનો છે એ HSC એક્ઝામિનેશન નંબર. અને માર્કશીટ પર જે એપ્લિકેશન નંબર જે છે એ તમારું નામ આ HSC એપ્લિકેશન નંબર પ્રમાણે તમને ડિસ્પ્લે કરશે. હવે ખાસ અગત્યનું ગ્રુપ A, B અથવા તો AB એ જે પણ છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી તમે જે મીડિયમમાં એક્ઝામ આપવાની છે ગુજકેટની તે સિલેક્ટ કરો, ગુજરાતી, હિન્દી અથવા તો ઇંગ્લિશ. ત્યાર પછી સ્કૂલનો ઇન્ડેક્સ નંબર જે છે એ લખવાનો રહેશે, 0 જે પણ ઇન્ડેક્સ નંબર આવતો હોય એ લખવાનો છે. ત્યાર પછી સ્કૂલનું નામ છે અને અહીં આગળ સેન્ટર કોડ આપેલો છે, સેન્ટર કોડ તમારી રીતે સિલેક્ટ કરવાનો રહેશે. હવે ખાસ અગત્યનું કે તમે જ્યારે ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનો હોય ત્યારે એની જે ફાઇલ ટાઈપ છે એ JPG અથવા તો JPG હોવી જોઈએ અને સાઇઝ બિટવીન ધ 5 to 50 KB હોવી જોઈએ. એપ્રોક્સિમેટ ડાયમેન્શન્સ જે આપેલા છે 120 by 120 અને એની અંદર ફાઇલ સિલેક્ટ કરો અને ફોટોગ્રાફ્સ અપલોડ કરો. હવે એની અંદર કોઈ ક્વેરીઝ આવતી હોય તો અહીંયા આગળ એક વેબસાઇટ છે જે હું તમને કહું છું એ કે imageresizer.com. એની અંદર રિસાઇઝર, એની અંદર તમે ઓપ્શનની અંદર સિલેક્ટ કરો, એની અંદર ફાઇલને ફ્રોમ ડિવાઇસથી અપલોડ કરો, સિલેક્ટ કરો ફોટોગ્રાફ સિલેક્ટ કર્યા પછી અહીંયા આગળ તમારે જે પણ વિડ્થ, હાઇટ, વિડ્થ સેટ કરવી હોય, ધારો કે 120 by 120 છે તો 120 by 120 લખો અને ત્યાર પછી કેટલા કેબીમાં સેટ કરવી છે કેબીઝ લખી નાખો અને ઇમેજ સાઇઝનું ફોર્મેટ કયું રાખવું છે તો કે JPG, તો JPG સિલેક્ટ કરો અને ત્યાર પછી તેને ઇમેજ રીસાઇઝ કરી અને તમારા ડેસ્કટોપ પર સેવ કરો અને ત્યાર પછી તમે ફોટોગ્રાફને અપલોડ કરો. આની પ્રોસેસ છે. અહીંયા આગળ વેબસાઇટ જે આપેલી છે imageresizer.com એ સરસ એ વેબસાઇટ સારી છે કે જેની અંદરથી તમે ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર્સ ઇઝીલી રીસાઇઝ કરી શકશો. હવે સેમ કેન્ડિડેટની સિગ્નેચર્સ એ ડાયમેન્શન્સ એવી રીતે આપેલી છે અને બાકી બધી ડિટેલ્સ અપલોડ થાય. અહીંયા ફાઇલ અપલોડ કર્યા પછી સેવ ઉપર ક્લિક કરતા તમારો ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર ડિસ્પ્લે કરશે. અને ખાસ અગત્યનું કે આફ્ટર ક્લિકિંગ ઓન ધ સબમિટ યુ કેન નોટ એડિટ યોર ડિટેલ. મીન્સ કે સબમિટ કર્યા અથવા તો ક્લિક કર્યા બાદ તમારી વિગતની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરી શકશો નહીં.
એટલે કે સેવ કર્યા પછી અહીંયા આગળ ક્લિક કરી અને ત્યાર પછી તમારે ઓપ્શન બધા જ જેટલા પણ ફિલ્ડ છે ફરીથી વાંચી લેવાના, ચેક કરી લેવાના અને ત્યાર પછી તમારે અહીંયા આગળ આ હિયર બાય ડિક્લેર વાળું ઓપ્શન સિલેક્ટ કરીને સબમિટ કરવાનું રહેશે. તો આ રીતે તમે ફોર્મ ફિલ કરી શકશો. છે એકદમ ઇઝી, પણ થોડાક જે પોઈન્ટ્સ જે ધ્યાન રાખવાના છે તમારે કે ગ્રુપ અને મીડિયમ અને ત્યાર પછી જે એપ્લિકેશન નંબર્સ જે લખવાનો આવે છે એ ખાસ તમારે અહીંયા આગળ એડ કરવાનો રહેશે. અને ખાસ છેલ્લે તમારે એપ્લિકેશન કમ્પ્લીટ થયા પછી એનું પ્રિન્ટ કાઢી લેવી અને એની રિસિપ્ટ જે છે પેમેન્ટની એની પણ પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ વેરી મચ.